હવે ટ્રમ્પે મુનીરને કહ્યું કે ગાઝામાં તમારી સેના ઉતારો, ત્યારે મુનીર ના પાડી શકે એમ નથી. જોકે એને લઈને પાકિસ્તાનમાં તોફાનો ફાટી નીકળે એવી પૂરેપૂરી સંભાવનાઓ છે. તમારે સમજવાની જરૂર છે કે પેલેસ્ટાઇન પાકિસ્તાનમાં એકદમ જ્વલનશીલ મુદ્દો છે. પાકિસ્તાનના લોકો ઇઝરાયેલથી ભારે નફરત કરે છે. પાકિસ્તાની પાસપોર્ટવાળાઓને તો ઇઝરાયેલમાં એન્ટ્રી પણ નથી અપાતી. ઇઝરાયેલની સાથે જેનું પણ કોઈ કનેક્શન નીકળે ત્યારે તેનો મરોજ થઈ જાય. આવી સ્થિતિમાં અમેરિકાના પ્લાનમાં જોડાઈને પાકિસ્તાને પોતાના સૈનિકોને ગાઝામાં ઉતારવાના છે. અમેરિકા અને ઇઝરાયલ હમાસનો વિરોધ કરે છે, એટલે સ્વાભાવિક રીતે ગાઝામાંથી હમાસનો સફાયો બોલાવવાની વાત છે. પાકિસ્તાનના લોકોને હમાસની સાથે સહાનુભૂતિ છે, એટલા માટે જ હમાસની વિરુદ્ધના કોઈ પ્લાનમાં પાકિસ્તાન જોડાય તો પાકિસ્તાનમાં એનો વિરોધ થાય સ્વાભાવિક છે. બલકે વિરોધ કરવા માટે ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ જ વિરોધ કરવા આગળ આવ્યું છે. આ પાર્ટીએ બોર્ડ ઓફ પીસમાં જોડાવાના પાકિસ્તાન સરકારના નિર્ણયનો ભારે વિરોધ કર્યો. તેમણે કહ્યું કે આ મામલે પારદર્શિતા હોવી જોઈએ, એટલે કે પાકિસ્તાનની જનતાને કહેવું પડે કે પાકિસ્તાનના સૈનિકો ગાઝામાં જઈને શું કરશે. વાત હવે માત્ર ઇમરાન ખાનની પાર્ટી પૂરતી સીમિત નથી રહી. પાકિસ્તાનમાં વિરોધનો વંટોળ આખા દેશને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. ટ્રમ્પ સાહેબના બોર્ડ ઓફ પીસમાં જોડાવાના નિર્ણય પાકિસ્તાન માટે ગળાનો ફાંસો બની રહ્યો છે. સૌથી મોટો સવાલ એ જ થાય કે જે દેશ પાસે પોતાના લોકોને લોટ પૂરો પાડવાના પૈસા નથી, જેની તિજોરીઓ સાવ તળિયા ઝાટક છે, તે $1 અબજ ફી ક્યાંથી લાવશે? આ રકમ પાકિસ્તાન માટે કોઈ પહાડ જેવડી છે. અને આ વાતની જાણ થતાં જ પાકિસ્તાનની જનતામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે આ શાંતિનો સોદો છે કે પછી આખા દેશને ગીરવે મૂકવાનો કારસો. આમ પણ પાકિસ્તાનની જનતામાં ભારે રોષ છે. એક તરફ પીઓકેમાં આઝાદીના નારા ગુંજી રહ્યા છે, તો બીજી તરફ બલુચિસ્તાન આઝાદી માટે હથિયાર ઉઠાવીને સરકાર સામે જંગે ચડ્યો છે. સિંધમાં પણ અલગાવવાદની આગ ભભૂકી રહી છે. ચારે બાજુથી દેશ જ્યારે ટુકડાઓમાં વહેંચાઈ રહ્યો હોય ત્યારે સરકાર પોતાની સેનાને ગાઝામાં મરવા માટે મોકલવાની વાતો કરી રહી છે.